શ્રી જીવ વિચાર નામના સ્વાધ્યાયમાં ગ્રંથમાં આપણે આગળ વધી રહ્યા છીએ. પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાયુકાય અને વનસ્પતિ કાય. અને વનસ્પતિ કાયમાં પણ બે ભેદો, પ્રત્યેક વનસ્પતિ કાય અને સાધારણ વનસ્પતિ કાય. ઉપરથી થોડું થોડું જીવોનું સ્વરૂપ આપણે સમજ્યા. હવે ફાઇનલી એક વસ્તુ સ્પષ્ટ છે કે આ દરેક જીવો આપણા રોજિંદા વપરાશમાં વધારે આવે છે. આપણે ત્યાં અર્થદંડ અને અનર્થદંડ આ બે વાત આવે છે. અર્થ શબ્દનો સિમ્પલ મિનિંગ છે કે જરૂરી. સંસારમાં સંસારી જીવ તરીકે જે અમુક વસ્તુ જરૂરી છે, જે કરવું પડે છે, એને જરૂરી પાપ કહેવાય છે. અને અનર્થ દંડ એટલે બિનજરૂરી. આ એકેન્દ્રિય જે જીવો છે, જે સ્થાવર જીવો છે, એ જરૂરી કેટલા અને બિનજરૂરી કેટલા મારા થકી દુઃખ પામી રહ્યા છે. ખાલી આટલો પ્રયાસ કરવાનો. પૃથ્વી કાયમાં જો હવે એવું લાગતું હોય કે મારા જીવનની અંદર બીચ ઉપર જવાનું હવે એવોઇડ થઈ શકે છે, તો આ બિનજરૂરી પાપ છે અને બંધ કરી દેવાનું. કોઈ પણ જગ્યાએ આપણે એવી રીતે ઇન્વોલ્વ નહીં થવાનું જેમાં અસંખ્ય પૃથ્વી કાયના જીવોની હિંસા થતી હોય. તમે સરળ ભાષામાં કહું, આપણા ભવિષ્ય કાળને જોઈને વર્તમાન કાળમાં પાપ બંધ કરવાના છે. જે જીવની જે રીતે હિંસા કરશું ને, પછીના ભવમાં તે ભવ લેવા પડે એવી શક્યતા પૂરેપૂરી છે. એક સુંદર પ્રશ્ન હતો કે આ દરેકમાં ઉત્પન્ન કોણ થાય? શું એવું કરે જીવ કે જેના કારણે પૃથ્વી કાયમાં, અપકાયમાં, તેવકાય વગેરેમાં જીવ ઉત્પન્ન થાય? જેમાં આસક્તિ વધારે એની એમાં ઉત્પત્તિ વધારે. નાનપણથી ડાયમંડના દાગીનાઓ પહેર્યા છે, ડાયમંડના સેટ પહેર્યા છે. આસક્તિ શેમાં? સમજાય છે? નાનપણથી એવા જ ઘર મળ્યા, પપ્પાનું ઘર એવું મળ્યું, અહીંયા બીજું ઘર એવું મળ્યું કે સી ફેસ જ હોય. રોજ આમ શાંતિથી બેસીને ઉછળતા પાણીને જોયા કરવાનું. આવી ભૂલો કરી છે કે નથી કરી, ચેક કરી લેવાનું. મને એ સમજાતું નથી કે જીવોને ઉછળતા જોઈને કોઈને દયા આવે કે આનંદ આવે. જીવ જીવ તરીકે લાગે તો કરુણા આવે. એનો મતલબ હજી જીવ જીવ તરીકે લાગ્યા છે? હું તમને એક સરળ પ્રશ્ન પૂછું. એક કતલખાનું છે જ્યાં હજારોની કતલ થઈ રહી છે. એની સામે એક મોટો બંગલો છે, ફ્રીમાં આપવાનો છે. તમે જશો રહેવા માટે?
એવરી ડે યુ કેન સી આખું અંદરનું દ્રશ્ય. કેમ? નહીં સમજાયું? એ જીવ અને પાણીમાં આ જે મોજાઓ ઉછળે છે કે જે પાણીના જીવો ઉછળે છે એ જીવ નથી. ચાઇનાના માર્કેટના વિડીયો આપણે જોયા છે. જીવતે જીવતા કીડાઓ થેલીમાં ભરી ભરીને કિલોના ભાવે વેચાય છે. એ માર્કેટની બાજુમાં આપણું માર્કેટ હોય, અથવા તો એક બાજુ મરચા હોય ને એક બાજુ આવી રીતે જીવતા જીવ હોય. બોલો, એ ભાઈ પાસેથી શાક લેશું? એ માર્કેટમાં જશું? બાય મિસ્ટેક અગર પેલો કૂદીને આમાં આવી ગયો તો? કઈ સમજાય છે? જીવ તો જીવ જ હોય ને. હા, ઇન્દ્રિય નો વિકાસ ક્યાંક ઓછો છે ને ક્યાંક વધારે છે. વેદનાનું કદાચ સ્તર બેવનું જુદું જુદું છે, માનું છું. પણ વાત જ્યારે જીવ તરીકે માનવાની આવે ત્યારે સમાન કેમ નહીં? નિયમો લેતા જાઓ, પચકાણોમાં આવતા જાઓ. મોહનીય કર્મ આનાથી જ તૂટશે. આ બધી જ વસ્તુઓના અનનેસેસરી વપરાશ થાય છે. એની પાછળનું મુખ્ય કારણ છે તે વસ્તુ પ્રત્યેની આસક્તિ. અને એ આસક્તિને ઘટાડવા માટે હું અત્યારે વાત કરી રહ્યો છું કે જ્યાં જ્યાં જે પોસિબલ છે એ વીરતીમાં આવતા જાઓ, પચકાણમાં આવતા જાઓ. નહીં તો આ જ આસક્તિઓ પછીના ભવમાં એની આજુબાજુ અથવા તો એ જ જીવ સ્વરૂપે જન્મ આપી શકે એમ છે. એવું કહેવાય છે કે દેવ મરણ પામીને મનુષ્ય અથવા તિર્યંશ થઈ શકે. દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નરક ન થાય. હવે મોટા ભાગના દેવ એટલે કે 95% 95% દેવો મરીને તિર્યંશમાં જન્મે છે. કેમ ખબર છે? 95% દેવ બોલું છું. 65% એનાથી કદાચ ઓછા હશે જે મનુષ્યમાં આવે છે. કારણ કે એ જીવે દેવના ભવની અંદર એ જ પાણી, એ જ વનસ્પતિ કે એ જ રત્નોમાં ખૂબ આસક્તિઓ કરી છે. અને આ આસક્તિના કારણે તેના જન્મ એ વસ્તુઓની અંદર થાય છે. આપણો આની પછીનો જન્મ એ ગટરના કીડા તરીકે કલ્પી જુઓ ખાલી. ચલો પાણીના માછલા તરીકે કલ્પી જુઓ. ચલો પાણી તરીકે કલ્પી જુઓ. સમજાય છે? જેટલી નેચરલ લાઈફ જીવાશે
એટલી એકેન્દ્રિય જીવોની હિંસા ઓછી થશે. હજી આગળ ભાષામાં કહું તો જેટલી સહનશીલતા આવશે એટલી આ એકેન્દ્રિય જીવોની હિંસા ઓછી થશે. સહન કરવાના સંસ્કાર આ ભવમાં જ પાડી શકાશે. સ્વેચ્છાએ સહન કરવાના સંસ્કાર આ ભવ સિવાય કોઈ ભવમાં સ્વેચ્છાએ સહન કરવાના સંસ્કાર ડિફિકલ્ટ છે. આટલા બધા જીવોની હિંસા થવાની પાછળનું સૌથી મોટું કારણ આપણે કશું જ સહન કરવું નથી. શું સહન કર્યું કોઈ આપણને પૂછે તો જવાબ શું આપશું? ઠંડી સહન કરો છો, ગરમી સહન કરો છો, ભૂખ સહન કરો છો, તરસ સહન કરો છો, અરે કોઈના બે શબ્દ સહન કરો છો? એ લોકો બે બોલીને આપણે ચાર ચોપડાવી દઈએ છે. એક શાવિકા બેને કોરોનાની અંદર ડોઝ લીધો, જે એ ટાઈમે વેક્સિન આપવામાં આવતી હતી. એ વેક્સિન લીધા બીજા ત્રીજા દિવસે ડોક્ટર પાસે કમ્પ્લેન કરી કે ડોક્ટર મને તાવ નથી આવ્યો હજી સુધી. શું? મને હજી સુધી તાવ નથી આવ્યો, કારણ કે વેક્સિન લે એટલે તાવ આવે જ. બરોબર ને? ત્યાં કેવું છે ને કે એ તાવ આવે એ સારું છે, તો જ સમજાય કે વેક્સિનની અસર થઈ છે. એ જે હશે એ પણ આપણી બુદ્ધિ શું માને કે તાવ આવ્યો ધેટ મીન્સ કે વેક્સિન બરોબર અસર કરી છે. તો આપણે આ કેમ નથી સમજતા કે દુઃખ આવ્યું, ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે, તો આ અસર થઈ રહી છે. કર્મના ઉદય આયા છે એને સહન કરીને પૂરા કરો. વારંવાર ગરમ કરાવવું કે વારંવાર પંખો અને એસી ચાલુ કરવા, થોડું વિચારજો. શરીર બધી રીતે ટેવાયેલું છે, ખાલી મનને સમજાવવાનું છે. બાકી આજ શ્રમણ શમણી ભગવાન તો આપણા જેવું શરીર લઈને બેઠા છે. આપણે પોતે વ્યાખ્યાનમાં એમને બેસીએ છીએ, જિનાલયમાં એમને બેસીએ છીએ, પ્રતિક્રમણમાં એમને બેસીએ છીએ. અરે એ છોડો, રસ્તામાં કોઈ મળી જાય તો વાતો કરવા ઉભા રહે તો અડધો કલાક કલાક નથી ઉભા રહેતા? ત્યાં શું માથા પર પંખો કે એસી છે? માથા પર તડકો હોય, બોલો. કઈ સમજાય છે? આજનો આ સ્વાધ્યાય આ વસ્તુના ચિંતન માટેનો છે, યાદ રાખજો. દરેક જગ્યા એક જ પ્રશ્ન, આના વગર ચાલશે ને તો છોડી દો. આ નહીં કરું તો ચાલશે ને, છોડી દો. થોડા સમય પૂર્વે શ્રી જીવ વિચાર નામનો આ જ ગ્રંથ એક જગ્યાએ ચાલતો હતો. એ જ દિવસે શાલિકાબેને નિયમ લીધો કે હવે પછીથી જે શાક મારે ખાવું હશે હું ખાઈશ, પણ મારા માટે એની અંદર ટેસ્ટી કરવા માટે કેપ્સિકમ, ટમાટર, કોથમીર નહીં નાખું. ટીંડોળા હશે તો ખાલી ટીંડોળા, ભીંડા હશે તો ખાલી ભીંડા, દૂધી હશે તો ખાલી દૂધી.
બે દિવસ પૂર્વે એક શાલિકાબેનને ત્યાં ગયો. તિથિ હતી આઠમ. મને કે કેળા પૌવાનું શાક બનાવ્યું છે, વાપરશો? પાકા કેળા અને એમાં પૌવા. અહીંયા આ બધા લોકો ટેસ્ટ ન આવે એના માટે સિંગલ શાક વાપરવાના નિયમો લે છે. અને અહીંયા ટેસ્ટ કઈ રીતે વધે આઠમમાં અને પાંચમમાં એક બાજુ એ તૈયારી ચાલુ છે. રાગ નહીં ઘટે તો પાપ કઈ રીતે ઘટશે? એટલીસ્ટ મહિનામાં એકવાર તો આવો નિયમ લેજો કે પ્લેન શાક, પ્લેન દાળ હું વાપરીશ. એક દિવસ તો રાગ ઘટાડવાનો કોશિશ કરીએ કે ના કરીએ? એક શાવિકાબેને નિયમ લીધો કે આજ પછી ક્યારે પણ મકાઈના દાણાનું શાક કદાચ હશે તો ઠીક છે, બાકી ડાયરેક્ટ શેકીને એના પર વિશેષ મસાલા કરીને જિંદગીમાં ક્યારેય નહીં ખાવ. જે વિચાર ભણવાથી જે વિચાર ન આવે, જીવોનો વિચાર કરવાથી, એના પ્રત્યેના કરુણાભાવ લાવીને જીવનમાં આચરણ લાવવાથી જે વિચાર ભણ્યા કહેવાય. આપણા આચરણના આધારે ખબર પડે કે આ શાવિકાબેન જે વિચાર ભણેલા છે. તમારા આચરણથી હવે ખબર પડશે ને લોકોને કે તમે જે વિચાર ભણ્યા કે નહીં. એક શાવિકાબેને મશીન બતાડ્યું અને કે સાહેબ આ જે મકાઈનો કોન હોય ને એટલે મોટું જે મકાઈનો દાંડો, એક ખાલી આમ ગોળ ગોળ મૂકવાનું, 1 સેકન્ડમાં બધા મકાઈના દાણા બહાર. મને વિચાર આવે કે પેલું એક એક દાણો શાંતિથી છૂટો પડી શકે એમ હતો. આમાં તો કેટલાય દાણા અડધા અધૂરા, અને શું એની વેદના. શવિકાબેનો આટલો નિયમ લેશો કે હાથથી છૂટા પડે તો પાડશું, પણ એ છૂટા પાડવા માટે આવા કોઈ મશીન નહીં વાપરીએ. કેટલી વેદના આપશું? જે ઓલરેડી વેદના ભોગવી રહ્યા છે એને કેટલી વેદના આપશું? નાનપણમાં એક કહેવત સાંભળી હતી, પડતાને પાટું મારે. જરા એક ઇન્દ્રિય જીવો, એક જ ઇન્દ્રિય મળી છે. તમારી આજુબાજુ કોઈ બેરો હોય, આંધળો હોય, બોબડો હોય, તમને કેટલી દયા આવે? ન આવે? તો આ બધા જીવો કોણ છે? એવા જ કહેવાય ને. તો કેમ એના પ્રત્યે દયા નથી? દીકરા માટે મોટા મોટા બેડરૂમ બનાવીએ, દીકરા માટે નવા બબ્બે ફ્લેટો લઈએ. એ દીકરો ને બાકીના જીવે. અગર કોઈ કેવડીને પૂછશો ને, ખાલી કેવડીને,
કે અત્યાર સુધી મારા કેટલા દીકરા થયા મને બતાડો. તો આમ આટલા બધા જે અનંતા જીવો દેખાય છે ને એમાંથી મિનિમમ કેટલાય જીવો તમને તમારા દીકરા તરીકે દેખાશે ભૂતકાળના કે ભવિષ્યના. સમજાય છે? અથવા જેના જેના પ્રત્યે આપણને રાગ છે, પતિ પ્રત્યે, પત્ની પ્રત્યે, કે જે બી નજીકના વ્યક્તિ પ્રત્યે તમે જે બી સંબંધ કેવડીને અગર પૂછશો તો ભૂત અને ભવિષ્યના કેટલા બધા જીવો સાથેના સંબંધો બાંધ્યા છે જીવે. આ તો વર્તમાન કાળમાં જેના થકી સ્વાર્થ પૂરો થાય છે એને દીકરા દીકરી તરીકે માનીને પછી એને માટે બધું કરવાનું. જો તમે બધા બહુ સમજો છો, બહુ વિવેક છો અને ઘણું બધું કરી શકો એમ છો, એટલા માટે આ ખાસ વિનંતી કરું છું, એક રિક્વેસ્ટ કરું છું કે આ એકેન્દ્રિય જીવોને તમે જ બચાવી શકો એમ છો. શોખથી કે પ્રમાદથી હવે આ જીવની હિંસા નહીં કરીએ. મશીનો વાપરવા એટલે પ્રમાદ. સમજાયું? અથવા કદાચ કોઈ કારણસર ભલે વાપરવું પડે, વાપરતા પૂર્વે ઈચ્છા નીકળે મને વાપર્યા પછી ઈચ્છા નીકળે. આ ભાવ તો હૃદયમાં રાખશું ને. એક ઘરમાં ઝાપડ ઝૂપડ થતી હતી. એક કામવાળી બાઈ આમ જોર જોરથી આમ ઝાપડ ઝૂપડ કરતા હતા. એક સાધુજી ભગવાનનો પ્રવેશ થયો, ધર્મ લાભ, અને સાધુજી ભગવાન તા જોવે છે જોર જોરથી ઝાપડ ઝૂપડ થઈ રહી છે. સાધુજી ભગવાન એ ટાઈમે કઈ બોલ્યા નહીં. પણ પછી જયારે શાવિકા વર ઘરે ઉપાશ્રયમાં ગયા છે વંદન કરવા, ત્યારે શાવિકાબેનને કીધું કે શાવિકાબેન આપ જે વિચાર ભણેલા છો? શાવિકાબેન કે હા, બે બે વાર ભણી છું. શું? બે બે વાર ભણી છું. હું નાની હતી, કુંવારી હતી એટલે મમ્મી ત્યાંથી ત્યારે બી ભણ્યું છે અને અહીંયા આવીને બી ભણ્યું છે. સાધુજી ભગવાન કે લાગતું નથી શાવિકાબેન. આપણી ભાષામાં ઝાપડ ઝૂપડ. પેલા જીવો બિચારા ખસતા હોય ને તો એ સીધા મરી જાય. ક્યારેક સમણ સમણી ભગવાન જોડે બેસો, ક્યારેક એમના આચરણ જુઓ કેટલા સોફ્ટ રીતે પકડે છે ને ક્યાંક આમ સરળતાથી મૂકે છે. એક એક વસ્તુ જે રીતે ઝેડા કરે છે. આખા દિવસમાં આપણા હાથમાં પૂંજણી કેટલી વાર આવે છે? સવારે વહેલા ગેસને પૂંજવા માટે. એ સિવાય બહુ થઈ ગયું, જરૂર નથી. બરોબર ને? એક શાહિકાબેન કે કોઈ જીવ દેખાય ત્યારે બી આ પણ એટલા પૂરતું જ ને. પણ જે નથી દેખાતા એવા જીવો માટે કોણ વિચારશે? અચ્છા, એક જવાબ આપો. આપણા સિવાય કોણ વિચારશે? ચલો, આપણા સિવાય આ જીવોનું વિચારવા વાળું કોણ? વિચાર કરવાનું શરૂ કરો. સૌથી મોટો ફાયદો બતાડું હવે તમને આનો.
જ્યાં સુધી શરીર હશે ને આ ભવનું, ત્યાં સુધી સાતા વેદનીયનો ઉદય રહેશે. જીવદયા પાળવાથી અને જીવોની વિચારણા સતત કરવાથી, હા કદાચ પૂર્વના કર્મ પ્રબળ હોય તો પછીના ભાવમાં એ કામ કરશે. અને અત્યારે આપણને બધાને બીજું બધું કઈ બી ગડબડ થાય તો એકવાર ચાલે છે, પણ જયારે શરીર પર આવે છે ત્યારે સહન નથી થતું. એક નાનો રોગ પણ સહન નથી થતો, ભવિષ્યમાં ભયંકર રોગો આવશે, સહન થશે? અમુક તો ભવ જ એવા મળશે, રોગ થયા હશે પણ તમે કઈ બોલી જ નહીં શકો, તમે કઈ કરી જ નહીં શકો, તમે કોને કહેશો, કોને સમજાવવા જશો? થોડા સમય પૂર્વે એક નાનકડા કૂતરાના જીવના પગમાંથી લોહી નીકળતું હતું, ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કીધું કે પગ આખો સડી ગયો છે, પગ કાપવો પડશે. અને આ મહિનાથી ચાલે છે. આ સડવાનું મહિનાથી ચાલે છે. મહિના પહેલા એને કોઈને કહી દીધું હોત તો આટલું વધત? શું એ કોઈને કહી શક્યો? શું એ કોઈ ટ્રીટમેન્ટ કરી શક્યો? શાતા જોઈએ છે તો શાતા આપો. શરૂઆતનો સ્વાર્થ બતાડું છું. ખૂબ પ્રેમ વરસાવવા બધા જીવો ઉપર. કારણ કે બીજા બધા જીવોમાં તો કેવું છે, ઘણીવાર ડરના કારણે આપણે એને નથી મારતા, કે ડરના કારણે આપણે એનાથી દૂર જઈએ છે. ફોર એક્ઝામ્પલ કે કોઈ શાકમાં અગર ઈયળ આવી ગઈ, ઓહો જવા દો આને. કારણ કે એ કદાચ હું ખાઈ જઈશ ને મારું કોઈ નુકસાન જશે તો, મારા શરીરમાં ઈયળો થઈ ગઈ તો, સમજો છો હું શું કઉ છું? એટલે એમાં ઊંડે ઊંડે મારું નુકસાન દેખાય છે ને, એટલે હું એને બચાવું છું, કે એટલે હું એને દૂર રાખું છું. પણ આ બધા જીવો ખરેખર એક પ્રયાસ કરવા જેવું છે કે આપણા હૃદયમાં જેટલી કરુણા છે, જેટલો પ્રેમ છે ને, એ ખૂબ આ જીવો પર વરસાવવાનું ચાલુ કરો. સતત એના માટે પ્રાર્થનાઓ કરો, સતત એને નવકારો સંભળાવો. આપણા નજીકના કોઈ બીમાર હોય તો શું કરીએ છીએ? તો આ તો કન્ફર્મ 2 મિનિટ પછી આપણે જ આપણા હાથે કે માણસોના હાથે આપણે જીવને વિદાય આપવાના છે. એક પ્રયાસ કરો, સવારથી લઈને સાંજ સુધી જ્યાં જ્યાં જીવ છે, જેવો મીઠાનો ડબ્બો હાથમાં આવે તરત નવકાર ગણો. જોકે મીઠું કાચું વાપરવાનું જ બંધ કરી દો. પાક્કું મીઠું મળે જ છે અને બધા કેપેબલ છે. 2 રૂપિયા વધારે ખર્ચીને લાવી જ શકે એમ છે. છતાં જ્યારે એવા નિમિત્ત હોય એને જીવ તરીકે ગણો. મારો પોઈન્ટ એક જ છે. કદાચ તમે સી ફેસ સાઈડ રહો છો, ચારે બાજુ દરિયો દેખાય છે, તો દરિયાને જોતા જોતા સતત નવકાર બોલો. સળગતા સાપને નથી ખબર કે આ નવકાર છે, પણ આ નવકાર મંત્ર છે. એ મંત્રની અસર સામેવાળા જીવ પર થાય ને થાય, ચાહે સામેવાળાને સમજવાનું હોય કે ના હોય. સમાધિ જોઈએ છે ને, તો આ બધા જીવો જે મરવાના આરે છે અથવા તો મરવાના છે, આટલા બધાને સમાધિ આપવાનો લાભ આપણા ઘર બેઠા મળે છે. આપશો સમાધિ તો મેળવશો સમાધિ. એકેન્દ્રિયના ભવમાંથી સીધા એને બાર સારા ભવમાં લાવવા માટે
આ એક ઉત્તમ ચાન્સ છે. આજ સુધી જિંદગીમાં જેટલા સુકૃત કર્યા છે ને, કદાચ એ બધા પૈસાના આધારે કર્યા છે. કદાચ થોડી ઘણી શારીરિક શક્તિના આધારે કર્યા હશે. હવે આ એક સુકૃત કરવાનું નિમિત્ત આપું છું. ખૂબ સમાધિ આપો, ખૂબ નવકાર આપો, ખૂબ કરુણા વરસાવો. કરોડો રૂપિયાના ખર્ચે પણ આવું સુકૃત તમે જિંદગીમાં ક્યારે નહીં કરી શકો. થઈ શકશે. કોઈ પૂછે ને શું ચાલે છે, જીવને સાતા આપવાનું ચાલે છે, કેજો. ભાષાક્ષમણ નહીં થાય તો ચાલશે, અઠ્ઠાઈ નહીં થાય તો ચાલશે. સમજાયું? જે જે સમય યોગ્ય હોય યથાશક્તિ ભલે કરો, પણ એની પહેલા પ્રાયોરિટી આ છે. આપણું હૃદય આમ કરુણાથી ભરાઈ જવું જોઈએ. ઉછળવી જોઈએ કરુણા. જીવ દેખાય, જીવ દુઃખમાં દેખાય ને તરત એ જીવને વેદના પહોંચે એની પહેલા આપણી અંદર એટલી વેદના થઈ જવી જોઈએ કે આપણા આંખમાંથી આંસુ પડી જવા જોઈએ. આ લેવલ તૈયાર કરો. આ લેવલ લાવવા માટે પરમાત્માને પ્રાર્થના કરો. એક સરસ મજાની સ્તુતિની અંદર આ પંક્તિઓ છે. ક્યારે થશે કરુણા ઝરણ તું આર્દ્ર મારું આંગણું. કારણ કે ડગલે ને પગલે પાપ કરું છું. આ જ પંક્તિઓ છે બધી. ડગલે ને પગલે સતત હિંસા મને કરવી પડે. જે ધન્ય છે તેને અહિંસાપૂર્ણ જીવન સાંપડે. આવું કરુણાથી ભરેલું હૃદય મારું ક્યારે થશે? આપણે આપણી જાતને આમ સોફ્ટ કોર્નર વાળા માનતા હોઈએ. શું કહેવાય છે આમ સારા શબ્દમાં કે આપણે તો બહુ અ, તરત મન આપણું પેલું થઈ જાય છે, કોમળ થઈ જાય છે. આપણે કોમળ હૃદયના છીએ ને? લાગે છે એવું? સેન્સિટિવ, રાઈટ? વી આર સેન્સિટિવ. સાચા અર્થમાં બની હવે એ બનીને બતાડો હવે. સર્વ જીવ માટે સેન્સિટિવ બની જાઓ. આ ભાવ તીર્થંકર પદના બીજનું વાવેતર કરશે. મને જોઈએ છે કે આપની જે યોગ્યતા છે, આ યોગ્યતાના આધારે આપની અંદર આ તીર્થંકરનું બીજ જો પડ્યું હોય તો એ પ્રગટ થાય. તમારે પુરુષાર્થ કરવાનો છે. કરશો ને પ્રગટ? કરશો ને પુરુષાર્થ? ધર્મના ઘણા બધા નામો છે. એટલે કે જૈનાય ધર્મ, અહિંસાય ધર્મ, ઉપયોગી ધર્મ, ઘણા બધા અલગ અલગ લેવલના નામો છે. શરૂઆતમાં ધર્મ બતાવ્યો છે જૈના આપણા માટે. છે એનાથી બી આગળ ઘણું બધું. ધર્મ એટલે સ્વભાવ. આ મારો સ્વભાવ બની જવો જોઈએ. મેં એવા એવા શાવકોને જોયા છે, આમ બોલે ને ત્યારે આમ હાથ જ રાખે. આમ જ બોલે, આમ જ બોલે. અને ઘણી વાર મારી જાત પર શરમ આવે કે યાર એમના કરતા હું વધારે ભણેલો. સમજાય છે? અને
એ આમ હાથ રાખે છે. એમનું આચરણ કેટલું ઊંચું છે. ઘણી વાર આવું થાય, ઉપદેશ આપનાર ડૂબી જાય, ઉપદેશ સાંભળનાર તરી જાય. આ લેવલનું આચરણ ક્યારે લાવશું નથી ખબર. એક શ્રાવકભાઈ 400-500 ની સભાની વચ્ચે પણ માઇક ના વાપરે. શ્રાવકભાઈ ની વાત કરું છું. એ કે ના, મારા ગુરુદેવે ના પાડી છે, મારો અવાજ પહોંચશે. આ જરૂરી નથી, માઇક જરૂરી નથી, પહોંચશે અવાજ લોકો સુધી. સિરિયસલી કેટલો ભેદ હશે કે આ જરૂરી છે ને બિનજરૂરી છે. બાકી મારા શબ્દ 500 લોકો સુધી પહોંચે ને 500 લોકો મારા વખાણ કરે, એને કઈ પડી જ નથી. આવું આચરણ, આવું જીવન જેવું છે ને, ઘણી વાર સ્તુતિઓના પદો સાંભળો, બોલવાનું બહુ ઓછું થાય પણ સાંભળવાનું થાય, ત્યારે તમોને જે મળે જોયા હશે તે ધન્ય છે. એટલી વાર મનમાં પ્રશ્નો જાગે જ્યારે જ્યારે આ સાંભળું કે એવું કેવું આચરણ હશે કે એને આચરણને જોનારા ધન્ય બની જાય. એટલું કેટલું ઊંચું આચરણ હશે, શું જીવન હશે. આપણને તો જોનારા નવું પાપ કરે, કઈ ક્રિયાઓ જ પાપની છે. આપણા આચરણને જોઈને કોઈના જીવનમાં સારું આચરણ આવે એવું ડિફિકલ્ટ છે. આવું જીવન મારું ક્યારે બનશે? પ્રભુ કશું બોલતા નથી, પણ એમનું જે જીવન, એમનું જે આચરણ, એ જ કાફી છે. ઘણા સમણી ભગવંતો બહુ સિમ્પલ વ્યાખ્યાન આપે છે, બહુ થોડું આપે છે, પણ એમનું આચરણ લોકોને ધર્મ પાડવા માટે ઇનફ છે. એ સમજાય છે. આજે મેં આગળ સ્વાધ્યાય નથી કરાયો. સમજો, તમારો આજનો દિવસ, તમારો આજનો કલાક મેં લઈ લીધો છે ચિંતન માટે. કરશો ચિંતન? જીવ વિચારના મુખ્ય ભેદોના આધારે એક વસ્તુ બીજી સમજાવવાની છે કે જેટલા પૃથ્વીકાય તમે ને હું જોઈ શકીએ છે, જેટલા અપકાયના જીવોને તમે ને હું જોઈ શકીએ છે, તેવકાયના જીવોને, વાયુકાયના જીવોને અને સાધારણ વનસ્પતિ કાયના જીવોને જોઈ શકીએ છે, એને શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે બાદર જીવો કહેવાય. બાદર. જેનું એક શરીર કે અસંખ્ય શરીર ભેગા થાય અને જોઈ શકાય છે, લગભગ પૃથ્વી, અપ, તેવું અને વાવ. આ અસંખ્ય શરીર ભેગા થાય ત્યારે જ સ્પર્શ દ્વારા કે કોઈ પણ રીતે એનો અનુભવ થાય. એ અસંખ્ય શરીરના પિંડ જ હોય છે એક સાથે. અને પ્રત્યેક વનસ્પતિ કાયમાં ખાલી બાદર છે, પણ એ સિવાય પૃથ્વી, અપ, દેવ, વાવ અને સાધારણ વનસ્પતિ કાય, એમાં દેખીતા જેટલા છે એનાથી વધુ
ન દેખીતા સૂક્ષ્મ જીવો છે. એટલે કે પૃથ્વી કાયના જીવો દેખી શકાય એવા પણ છે, જેને બાદર કહી શકાય, અને એ જ પૃથ્વી કાયના જીવો સૂક્ષ્મ પણ છે. એ જ અપકાયના જીવો સૂક્ષ્મ પણ છે. એ જ તેવકાયના જીવો સૂક્ષ્મ પણ છે. એ જ વાયુકાયના જીવો સૂક્ષ્મ પણ છે. એ જ સાધારણ વનસ્પતિના જીવો સૂક્ષ્મ પણ છે. આપણા મનમાં પ્રશ્ન જાગે કે વાયુકાય તો બાદર ગણવો કે સૂક્ષ્મ ગણવો, કશું સમજાતું જ નથી. પાંચમાંથી કોઈ પણ એક ઇન્દ્રિય દ્વારા પણ જેનો અનુભવ થઈ શકે ને, એની ગણતરી બાદરમાં જ આવે. એટલે તમને ને મને જે હવા સ્પર્શી રહી છે, વિચ વી કેન ફીલ, રાઈટ, એ બાદર વાયુ કહે છે. પણ એ સિવાય નથી સ્પર્શ, એટલે સ્પર્શ થતી હોય પણ નથી અનુભવાતી એવી જે હવા છે, એ સૂક્ષ્મ વાયુ કહે છે. આ સૂક્ષ્મ વાયુ કહે બાદર કરતા પણ વધારે કોમળ છે. એમના શરીર આમના કરતા વધારે સોફ્ટ છે. એમની વેદના બાદર કરતા વધારે છે. પણ એટલું છે કે સૂક્ષ્મ જે જીવો છે, એટલે કે ન દેખી શકાય એવા પૃથ્વી, અપ, તેવ, વાયુ અને સાધારણ વનસ્પતિના જીવો, જેટલા પણ સૂક્ષ્મ જીવો છે, એ કોઈ વ્યક્તિથી કે કોઈ નિમિત્તથી મરતા નથી. આગ લાગે તો આગથી બળતા નથી. છરી અને ચપ્પુથી કપાતા નથી. એટલે કોઈને બાળી ના શકે, કોઈને મારી ના શકે. દરેકના પોતપોતાના આયુષ્ય છે. જ્યારે જેના જે આયુષ્ય પૂર્ણ થાય એ પ્રમાણે એ મૃત્યુ પામે. પણ હા, આપણા વ્યવહારોથી દુઃખ ચોક્કસ થાય, સમજાય છે. અને મનથી કોઈક વિચાર એવો અશુભ આવે તો એ જીવને મારવાનો દોષ લાગે. બાકી એ સૂક્ષ્મ જીવોને આપણે મારી શકતા નથી. અને જે અનંતા નિગોદમાં છે, અવ્યવહાર રાશિમાં, એટલે કે જે ક્યારે પણ નિગોદમાંથી બહાર નીકળ્યા જ નથી, બધા સૂક્ષ્મ રૂપે છે. ક્યાંક એવું બી લખ્યું છે કે કોઈ બાદર રૂપે બી છે, કેવડી જાણે. પણ હવે તો કેટલા જીવો છે આ વિશ્વમાં. એટલે તમને ને મને ખબર બી નથી ને, ચારે બાજુ આખા 14 રાજલોકમાં પૃથ્વી, અપ, દેવ, વાયુ અને વનસ્પતિ ભરેલા જ છે. અને એવો શબ્દ વાપર્યો છે, ઠાસી ઠાસીને ભર્યા છે. એટલે શું? મજબૂત, આમ દબાઈ દબાઈને ભર્યા છે. કોઈ જગ્યા ખાલી નથી જ્યાં સૂક્ષ્મ જીવો ના હોય. બાદર જીવો કદાચ લિમિટેડ છે અને લિમિટેડ જગ્યાએ છે, પણ સૂક્ષ્મ જીવો અત્ર તત્ર સર્વત્ર બધે જ છે. એટલે બહુ ધ્યાન રાખવાનું. કારણ કે બાદર જીવો તો દેખાશે, કદાચ એના પર કરુણા તરત આવશે. સૂક્ષ્મ જીવો તો દેખાવાના જ નથી, તો કરુણા ક્યાંથી આવશે? સમજાયું? અને આપણે તો સર્વ જીવ પ્રત્યે કરુણા લાવવાની છે. એટલે આ એક વસ્તુ ખાસ, કે 3 જીવો જુદા છે. આ સ્થાવર જીવો છે. સ્થાવરમાં બધા એકેન્દ્રિય છે. અને આ બધે જ બધા માત્ર સ્પર્શ દ્વારા બધી ક્રિયા કરી શકે છે.
સંજ્ઞા બધી છે, ઇન્દ્રિય ભાવથી બધી છે. ભાવથી બોલું છું, ધ્યાન રાખજો. સુખ દુઃખના અનુભવો બધા છે. શાતા અશાતાના અનુભવો છે. નમસ્કાર મહામંત્ર ના અનુભવો છે. હવે બસ આપણું લક્ષ્ય છે કે આ જીવોને કઈ રીતે આપણા જીવનમાં એક્સ્ટ્રા હિંસાથી બચાવવા. નંબર 1. નંબર 2, કઈ રીતે આ જીવોને હું સમાધિ આપનારું બનું. નંબર 3, કઈ રીતે આ જીવોને અનનેસેસરી બચાવીશું. સમજાય છે? એક્સ્ટ્રા હિંસાથી બચાવી શકું. પ્રયાસ કરવાનો છે. જ્યાં જ્યાં એકેન્દ્ર જીવ દેખાય ત્યાં ત્યાં પ્રાર્થના કરવાની કે પરમાત્મા આવો ભાવ કોઈને ના મળે. અને છેલ્લી વસ્તુ કે આપણે હવે માર્ક કરવાનું કે મને કયા એકેન્દ્ર જીવ પ્રત્યે આસક્તિ છે. અને જેના પ્રત્યે આસક્તિ હોય ને એનો પૂર્વ અને પશ્ચિમ આગળ પાછળની બધી અવસ્થા રોજ ચિંતન કરવાની. સમજાય છે? દાખલા તરીકે મને ભીંડા ભાવે છે, તો ભીંડાનો જન્મ કેવી રીતે થાય છે? આમ લટકવું પડે. લટકવાની તૈયારી છે ઝાડ ઉપર. આમ ઠંડી, ગરમી, ભૂખ, તરસ બધું સહન કરવું પડે. છે તાકાત? આપણને કોઈ આમાં આકાશમાં લટકાવી દે એટલે જેના જેના પ્રત્યે આસક્તિ હોય ને એ જીવના ભૂતકાળ, ભવિષ્યકાળ, આજુબાજુનું બધું જ વિચારી લેવાનું. ઘણાને એસી વગર ચાલતું જ નથી. આવાય લોકો છે, બોલો. એ જીવને ખબર નથી પડતી આ આસક્તિ છે. એટલે જેના વગર મને ના ચાલે, ધેટ મીન્સ કે સમવેર મને એ વસ્તુ પ્રત્યેની આસક્તિ વધી રહી છે. એટલે આના માટે ખાસ પ્રયત્ન કરવાનો. આનાથી વધુ હજી આગળ કે કિચનની અંદર બને ત્યાં સુધી કોઈ બીજી વ્યક્તિને પ્રવેશ આપવાનો નહીં. એટલે કે માણસોને બને ત્યાં સુધી કિચનના કાર્ય સોંપવાના નહીં. અને કદાચ તમને એવું લાગે કે અમારાથી નથી થાય એવું, તો આપણે જોડે ઉભા રહીને જેટલી ઝીણવટપૂર્વક થઈ શકે એટલી ઝીણવટપૂર્વક કરાવવાનું. સમજાય છે? કારણ કે એના હૃદયમાં આપણા જેવી કરુણા, કારણ કે કુળ એવું છે, નિમિત્તો એવા છે, એટલે સહજતા ન જ હોય, સમજી શકાય છે. એટલે આ બધી જ વસ્તુને બરોબર ધ્યાનમાં રાખીને હવે આપણે આગળના બધા પ્લાન કરવાના. કારણ કે મારો વર્તમાન કાળ અત્યારે જીવદયાથી ભરેલો હશે તો ભવિષ્યકાળ આવો બનશે. બસ આપ પ્રયાસ કરજો. આજની કીધેલી જે વાતો છે એને 1 વાર, 2 વાર, 5 વાર, 25 વાર વિચારજો. અને જે આપના થકી યોગ્ય હોય એ કરજો. આપ સર્વે કરો છો, પણ હજી ખૂબ વધારે કરો એવી મારી ખાસ ઈચ્છા છે.